ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હાવ આર યુ? કેમ છો? મજામાં છો? આઈ હોપ કે દરેક વિદ્યાર્થી આગળના વિડીયોનો વ્યવસ્થિત અભ્યાસ કરતા હશો, વ્યવસ્થિત દરેક ટૉપિકનું રિવિઝન કરતા હશો. અને આગળ વાત કરીએ એ પ્રમાણે કે આ ચેપ્ટર તમારા માટે ખૂબ અગત્યનું ચેપ્ટર છે. કારણ કે આ ચેપ્ટરમાં તમારે મેન્ટલી પણ અહીંયા પ્રેઝન્ટ રહેવું ખૂબ જરૂરી છે. મારા શબ્દની સાથે પોતાની નોટ્સ લખવી અને ઇમેજિનેશન સાથે સાથે રાખવું. બરાબર છે? ચલો, આપણે આગળના વિડીયો લેક્ચરમાં શેની વાત કરી હતી? તો કે આગળના વિડીયો લેક્ચરમાં આપણે એકમ કોષ અને એકમ કોષના પ્રકારોની વાત કરી હતી. એકમ કોષના પ્રકારો એટલે શું? તો કે આદિમ એકમ કોષ, કેન્દ્રિત એકમ કોષ. આદિમ એકમ કોષ કોને કહેવાય? તો કે દરેક ખૂણા પર એક એક પરમાણુ ગોઠવાઈને જે રચના થાય એને આદિમ એકમ કોષ કીધી. ત્યાર પછી આપણે વાત શેની કરી હતી? તો કે ત્યાર પછી આપણે કેન્દ્રિત એકમ કોષ, કે જેમાં દરેક ખૂણા પર તો પરમાણુ હોય જ, વધતા તેમની બંધારણીય રચના પ્રમાણે, દાખલા તરીકે અંતઃકેન્દ્રિત, બોડી સેન્ટર્ડ, એટલે એક સેન્ટરમાં વચ્ચે પરમાણુ હશે. ત્યાર પછી છે ફલક કેન્દ્રિત, ફોકલ સેન્ટર્ડ, એફસીસી, જેમાં દરેક ફલકમાં ઉપર નીચે, ડાબી બાજુ, જમણી બાજુ, આગળ પાછળ દરેક સેન્ટરમાં એક એક પરમાણુ હોય. ત્યાર પછી આપણે વાત કરી અંત કેન્દ્રિત, ઈસીસી, એન્ડ સેન્ટર્ડ, કે જેમાં શું જોવા મળે છે? કોઈ પણ બે વિરોધી બાજુઓ જે છે સામસામે, ડાબી હોય તો જમણી, ઉપર હોય તો નીચે, આગળ તો પાછળ એક એક પરમાણુ ગોઠવાયેલો હોય છે. ક્લિયર છે દરેકને? આ વાત કર્યા પછી હવે આજે વાત જે કરવાની છે ખૂબ અગત્યની, એ સ્ફટિક પ્રણાલી વિશે વાત કરવાની છે. આગળના વિડીયો લેક્ચરમાં તમને વાત કરી હતી પ્રમાણે કે જ્યારે જુદી જુદી પરમાણુની ગોઠવણી શક્ય બને ત્યારે એવી કુલ આપણને 14 બ્રેવાઇસ લેટિસ પેટા પ્રકાર પડીને 14 ગોઠવણી અને કુલ 7 ગોઠવણી આપણને જોવા મળે. આ 7ના પછી શક્ય વિચલનો જોવા મળે. એ કોને આધારે જોવા મળે છે? તો કે એકમ કોષના પેરામીટર્સ. કેટલા પેરામીટર્સ છે? 3 પેરામીટર્સ છે. કયા કયા 3 પેરામીટર્સ છે? એ, બી, સી, આલ્ફા, બીટા, ગેમા. ઓકે, તો ત્યાં એક આગળ એક મારી મિસ્ટેક કદાચ બોલવામાં થયું કે નહીં મને ખ્યાલ નથી, પણ આગળ મેં એવું કીધું હતું કે આલ્ફા, બીટા, ગેમા કોઈ પણ લ્યો ચાલશે, તો એ મારી મિસ્ટેક છે. નહીં, એવું નહીં ચાલે. આલ્ફા, બીટા, ગેમા કોઈ પણ તમે લેશો એટલે એ નહીં ચાલે. જે ફિક્સ તમને આલ્ફા, બીટા, ગેમા આપેલો છે એના અનુસંધાનમાં જ તમારો થશે. એ અને સી વચ્ચે છે ગેમા થશે, જે રીતે તમને આગળ વાત કરી છે, અથવા તો જે રીતે તમને ટેક્સ્ટ બુકમાં એનસીઆરટીના ડાયાગ્રામમાં તમને દર્શાવેલું છે એ રીતે જે છે તમારો આલ્ફા, બીટા, ગેમા થવાનો છે. તમને ટેક્સ્ટ બુકના ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે આલ્ફા, બીટા, ગેમા જે છે તમને કોની કોની વચ્ચે આપેલું છે? તો કે બી અને સી વચ્ચે આલ્ફા છે, એવી રીતે એ અને બી વચ્ચે ગેમા છે, એ અને સી વચ્ચે બીટા છે. આ નિશ્ચિત છે, આ નહીં બદલે. બરાબર છે? એટલે આ ધ્યાન રાખજો. એબીસી તમે કોઈ પણ લ્યો, એબીસી તમે કોઈ પણ લ્યો, પણ જે આલ્ફા, બીટા, ગેમા છે એ ફિક્સ છે કે એ અને બી વચ્ચે હોય કે બી અને સી વચ્ચે, એ અને સી વચ્ચે નિશ્ચિત રહેશે. બરાબર? મેં આગળ કદાચ આ વિડીયોમાં એવો શબ્દ વાપર્યો હતો કે કોઈ પણ આલ્ફા, બીટા, ગેમા લેશો તો ચાલશે, પણ નહીં ચાલે. ક્લિયર છે? હું એ ભૂલ સુધારું છું મારે અહીંયા. હવે વાત કરવાની છે આપણે સ્ફટિક પ્રણાલી. સ્ફટિક પ્રણાલી જુદી જુદી 7 સ્ફટિક પ્રણાલી છે. શેને આધારે જોવા મળે છે? તો કે આલ્ફા, બીટા, ગેમા, એ, બી, સીને આધારે જોવા મળે છે. આ કોષ્ટકમાંથી પરીક્ષામાં 110% પ્રશ્ન પૂછાય જ છે. હમણાં ગુજકેટની પરીક્ષા જે ગેમમાં પણ આ પ્રશ્નમાંથી પ્રશ્ન પૂછાયો. બરાબર? એટલે ખૂબ અગત્યનો જે છે એમસીક્યુ માટે અગત્યનો પ્રશ્ન આ કોષ્ટક તમારા માટે બની રહેશે. કેવી રીતે યાદ રાખવાનું, શું યાદ રાખવાનું, એના માટેની થોડીક ટ્રીક છે, આપણે શીખવાની છે આ વિડીયો લેક્ચરમાં. બરાબર? પણ આપણે કેટલા પ્રકારની, 7 પ્રકારની જે છે એ સ્ફટિક પ્રણાલી, ટોટલ 7 પ્રકારની સ્ફટિક પ્રણાલી છે એ પહેલાં આપણે જોઈ લઈએ. કઈ કઈ છે? તો કે પહેલો છે સમઘન અથવા તો સાદો ઘન, જેને કીધું છે ક્યુબિક. બરાબર છે? ક્યુબિક રચના. ત્યાર પછી બીજી જે સ્ફટિક પ્રણાલી જે છે એ બીજી સ્ફટિક પ્રણાલી ત્રિકોણીય અથવા તો ટ્રાયગોનલ. ટેટ્રાહેડ્રલ, ચતુષ્ફલકીય, ટેટ્રાહેડ્રલ. ત્રીજી છે ઓર્થોરોહમ્બિક. ઓર્થોરોહમ્બિક.
ત્યાર પછી ચોથી જે છે એ ચોથી ત્રિકોણીય અથવા તો રોમ્બોહેડ્રલ, ત્રિકોણીય ટ્રાયગોનલ અથવા રોમ્બોહેડ્રલ. બરાબર છે. ત્યાર પછી પાંચમી છે ષટકોણીય હેક્ઝાગોનલ, હેક્ઝાગોનલ. ત્યાર પછી છે મોનોક્લિનિક, મોનોક્લિનિક. ત્યાર પછી છે ટ્રાયક્લિનિક. તો આ જુદી જુદી 7 સ્ફટિક પ્રણાલી સમઘન ક્યુબિક, ટેટ્રાહેડ્રલ, ઓર્થોરોહોમ્બિક, ટ્રાયગોનલ અથવા તો રોમ્બોહેડ્રલ, હેક્ઝાગોનલ, મોનોક્લિનિક એન્ડ ટ્રાયક્લિનિક, આ જુદી જુદી 7 પ્રણાલી, 7 પ્રણાલીના ડાયાગ્રામ, 7 પ્રણાલીના પિક્ચર્સ તમે સ્ક્રીન પર જોયા અને ફરીવાર એકવાર સ્ક્રીન ઉપર 7 પ્રણાલીની ડાયાગ્રામ એકવાર જોઈ જાઓ. બરાબર, ખાલી ડાયાગ્રામ છે, નજરો એકવાર મારી દેજો. પ્રશ્નો એમાંથી કેવી રીતે પૂછાય છે હું તમને હમણાં શીખવાડીશ, હું હમણાં તમને વાત કરીશ એની. પણ એકવાર પિક્ચર્સ છે દરેક વ્યવસ્થિત એકવાર તમે જોઈ જાઓ. બરાબર છે. હવે જો ધ્યાન આપવા બાજુ કે હવે આમાંથી પ્રશ્ન છે કેવી રીતે પૂછાય છે. મૂળભૂત રીતે પ્રશ્ન જે છે એ તેના પેરામીટર્સને લઈને પૂછાય છે, એટલે કે તેમની બંધ લંબાઈ અથવા તો બંધના જે પેરામીટર્સ છે ABC ને લઈને પૂછાય, અથવા તો જે પૂછાય છે ખૂણા આલ્ફા, બીટા, ગેમાને લઈને પૂછાય છે. એટલે ધારની લંબાઈ અને ખૂણાના માપ, અને લાસ્ટમાં આપેલું છે તમને ઉદાહરણ. હવે ઉદાહરણ જે છે એમાં બહુ બધા ઉદાહરણો આવે છે, એ તમારી ઉપર ડિપેન્ડ રાખું છું કે તમને કેટલા ઉદાહરણ કરવા છે. હું એટલું ખાલી કહું છું કે ટેક્સ્ટ બુકમાં જેટલા આપેલા છે એ ઉદાહરણ તો કરવાના જ છે. એની સિવાય તમારે કરવા હોય તો ઠીક છે, ન કરો તોય કોઈ વાંધો નથી. કારણ કે ઉદાહરણને લઈને પ્રશ્ન બહુ ઓછા પૂછાય છે. જે કોઈ પ્રશ્ન પૂછાય છે એ આને લઈને, ધારની લંબાઈ અથવા ખૂણાના માપને લઈને પૂછાય. એઝ પર એક્ઝામ્પલ કે ભાઈ હેક્ઝાગોનલ માટે ધારની લંબાઈ અથવા તો ખૂણાનો માપ નીચેનામાંથી શું છે, અથવા તો ખૂણાના માપ આપેલા છે, ધારની લંબાઈ આપેલી છે તો કઈ રચના ધરાવે છે. આ પ્રકારના પ્રશ્ન તમને પૂછાય છે. બરાબર છે. ચાલો પહેલાં જે છે આપણે સમઘન માટેની વાત કરી દઈએ. સમઘન માટે તમારે A = B = C, ત્રણેય બાજુના માપ સરખા છે એવું યાદ રાખવાનું. બરાબર. ત્યાર પછી એક છે તમારે ઓછું કરતું જવાનું. ચતુષ્ફલકીય રચના માટે A = B ≠ C. ઓર્થોરોમ્બિક માટે A ≠ B ≠ C. ક્લિયર છે? શું કરવાનું? A = B = C, A = B ≠ C, A = B = C. સેમ વસ્તુ જે છે, હવે સેમ વસ્તુ તમારે ફરી પાછા 3 માટે રિપીટ કરી દેવાના છે. ઉપરના 3ને ક્રમમાં પાછા મૂકી દો. ત્રિકોણીય અથવા તો રોમ્બોહેડ્રલ માટે A = B = C, A = B ≠ C. મોનોક્લિનિક માટે A ≠ B ≠ C. ક્લિયર વસ્તુ છે દરેકને? શું કરવાનું છે? A = B = C, A = B ≠ C, A = B = C. સેમ જે અહીંયા વસ્તુ થાય છે એ જ રિપીટ અહીંયા ફરી પાછું કરી દેવાનું. આને આપણે ટ્રાયક્લિનિકને અત્યારે બાકી રાખીએ છીએ. કેમ એની પછી હું ચર્ચા કરું છું. ક્લિયર છે દરેકને? તો આ પહેલાં 6 માટે ધારની લંબાઈ થઈ. જો આ જે મેં ક્રમ આપ્યો છે એ ક્રમ પ્રમાણે જ યાદ રાખવાનો. હવે ક્રમ કેમ યાદ રાખવાનો? તો એના માટે તમારે યાદ રાખવાનું CTOTHMT આ વર્ડ્સ યાદ રાખવાનો છે. શું યાદ રાખવાનો છે? CTOTHMT, CTOTHMT, CTOTHMT. બોલો મારી સાથે, ચાલો. CTOTHMT, CTOTHMT. મગજમાં ગોખી નાખો. CTOTHMT. C for cubic, T for tetrahedral, O for orthorhombic, T for trigonal, H for hexagonal, M for monoclinic and T for triclinic. જો 3 વાર T આવે છે ઉપર નીચે કોઈ ન થઈ જાય, ધ્યાન રાખો પાછું.
આ યાદ રાખવાનું છે. ક્લિયર છે દરેકને? તો હવે વાત કરવાની છે ખૂણાના માપ આલ્ફા બીટા ગેમા માટે. તો આના માટે આલ્ફા ઇઝિકલ ટુ બીટા ઇઝિકલ ટુ ગામા ઇઝિકલ ટુ 90 ડિગ્રી છે. આલ્ફા ઇઝિકલ ટુ બીટા ઇઝિકલ ટુ ગેમા ઇઝિકલ ટુ 90 ડિગ્રી, એટલે ત્રણેય ખૂણા એકમેકને બરાબર લંબ છે. માટે જે સમઘન જે છે એ સમઘનને મોસ્ટ સિમેટ્રિકલ ક્રિસ્ટલ તરીકે ઓળખવાનું છે. સૌથી વધુ સમમિત સમઘન જો હોય, સૌથી વધુ સમમિત સ્ફટિક હોય તો એ સમઘન છે. તો તમને એમ પ્રશ્ન છે તો ઊંધું પૂછ્યું હોય તો સૌથી વધુ અસમિત પૂછ્યું હોય તો કોણ? તો જે બધા ગુણધર્મ સમમિતના છે એના કરતાં એક્ઝેક્ટલી વિપરીત કોના થશે? ટ્રાયક્લિનિકના. એ બરાબર બી બરાબર સી, એ ડઝ નોટ ઇક્વલ ટુ બી ડઝ નોટ ઇક્વલ ટુ સી. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા 90 ડિગ્રી, આલ્ફા ડઝ નોટ ઇક્વલ ટુ બીટા ડઝ નોટ ઇક્વલ ટુ ગેમા ડઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. મોસ્ટ અનસિમેટ્રિકલ ક્રિસ્ટલ છે. મોસ્ટ અનસિમેટ્રિકલ ક્રિસ્ટલ. ક્લિયર છે? સિમેટ્રિકલ કોણ આવશે? સમઘન. અનસિમેટ્રિકલ કોણ આવશે? ટ્રાયક્લિનિક. એટલે મેં એને લાસ્ટમાં રાખ્યો હતો, યાદ રહી જાય એટલે. રહી ગયો ને યાદ? ઓકે, ચાલો હવે ખૂણા યાદ રાખો, બહુ સરસ છે. કેવી રીતે? તો કે પહેલા ત્રણ માટે ખૂણા એક્ઝેક્ટલી સમાન જ છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ખ્યાલ આવ્યો દરેકને? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી થશે. આ તમારે પહેલા ત્રણ ખૂણા જે છે એ પહેલા ત્રણ ખૂણા તમારે અહીંયા યાદ રહી ગયા. ચાલો ત્યાર પછી વાત કરવાની છે હવે આપણે બાકીના ત્રણ, એટલે કે રોમ્બોહેડ્રલ, ષટકોણીય અને મોનોક્લિનિક. રોમ્બોહેડ્રલ જે છે રોમ્બોહેડ્રલ માટે શું યાદ રાખવાનું? તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ 90 છે, તો આપણે ડઝ નોટ ઇક્વલ ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ડઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી થશે. બરાબર. ષટકોણીય અને મોનોક્લિનિક માટે શું કરવાનું? તો કે અહીંયા પહેલાં લેવાનું આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 90, ગેમા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. હવે લઈ લેશું ગામા. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, બટ બીટા ડઝ નોટ ઇક્વલ ટુ 120 ડિગ્રી. બીટા ડઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ક્લિયર છે દરેકને? ચાલો જુઓ જે એકવાર ફટાફટ નજર મારી દો જે તમારા બુકમાં. ઓકે, યાદ રહેશે દરેકને? જો થોડું કન્ફ્યુઝન ક્રિએટ થાય એવું છે, પણ આ જ યાદ રાખવાનું, જ્યારે તમને MCQ પ્રશ્ન પૂછાય આનો, એટલે પહેલાં છે CT OT HMT કરી નાખવાનું, આ ગોઠવી દેવાનું, આને ગોઠવી દેવાનું, એટલે તમારો જવાબ આવી જશે. બાકી વચ્ચેથી જો યાદ રાખવા જશો ને તો અટવાઈ જશો. એટલે આપણે ક્રમમાં જ 2 સેકન્ડનું કામ છે ખાલી આ. બરાબર. CT OT HMT, A બરાબર B બરાબર C, A બરાબર B ડઝ નોટ ઇક્વલ ટુ C, A ડઝ નોટ ઇક્વલ ટુ B ડઝ નોટ ઇક્વલ ટુ C. ફરી પાછું A બરાબર B બરાબર C, A બરાબર B ડઝ નોટ ઇક્વલ ટુ C, A ડઝ નોટ ઇક્વલ ટુ B ડઝ નોટ ઇક્વલ ટુ C, અને છેદમાં લાસ્ટમાં મોસ્ટ અનસિમેટ્રિકલ ક્રિસ્ટલ ઇઝ ટ્રાયક્લિનિક. A ડઝ નોટ ઇક્વલ ટુ B ડઝ નોટ ઇક્વલ ટુ C, આલ્ફા ડઝ નોટ ઇક્વલ ટુ બીટા ડઝ નોટ ઇક્વલ ટુ ગેમા ડઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. ક્લિયર છે દરેકને? ચાલો ખૂણા માટે શું યાદ રાખવાનું છે કે પહેલાં ત્રણ જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે. પહેલાં ત્રણ એટલે CTO, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા 90 ડિગ્રી, CTO કોમન રહેશે. અને છેલ્લા ટ્રાયક્લિનિક માટે તો આપણે વાત કરેલી છે. હવે બાકી રહ્યા બાકીના ત્રણ જે છે એના માટેની વાત કરો. આ ત્રણ માટેની વાત કરવાની. તો શું થશે બાકીના ત્રણ માટે? તો કે અહીંયા ઇઝ ઇક્વલ ટુ 90 છે, તો અહીંયા ડઝ નોટ ઇક્વલ ટુ 90. આલ્ફા બીટા ગેમા ડઝ નોટ ઇક્વલ ટુ 90. પછી આ બેને લઈ લો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા 90, ગેમા ઇઝ ઇક્વલ ટુ 120. હવે ગેમા લઈ લો. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ગેમા 90, બીટા ડઝ નોટ ઇક્વલ ટુ 90. ઓકે, આ યાદ રાખવા માટેની મેં તમને રીત કીધી. હવે આપેલા છે એક્ઝામ્પલ. એક્ઝામ્પલ યાદ રાખવા માટેની કોઈ ટ્રીક છે નહીં. એક્ઝામ્પલ તમારે ક્રેમિંગ કરવા જ પડશે, ગોખવા જ પડશે, આની સિવાય કોઈ રસ્તો નથી. બરાબર. તો સ્ક્રીન પર તમને હવે જુઓ તો સ્ક્રીન પર તમને આખું કોષ્ટક તમને દેખાય છે. NCERTમાં જે કોષ્ટક આપેલું છે તે મેં બોર્ડ પર લખેલું છે, એ કોષ્ટકમાં થોડું વેરિએશન આવે છે.
क्या वेरिएशन आवे छे तमे नोंध करजो અને એ જ પ્રમાણે એક્ઝામ્પલ તમારી નોટબુકમાં છે, નોંધી નાખવાના છે। ચાલો જુઓ ફટાફટ કોષ્ટક, એકવાર આખે આખું કોષ્ટક જુઓ જે સ્ક્રીન પર દેખાય છે। ओके, जो दरेक विद्यार्थी खूब अगत्यनो कोष्टक है। एक्जाम्पल मैं कीधु प्रमाणे एनसीईआरटी में आप्या छे एटला तो करवाना ज छे, निश्चित है। आनी सिवाय बीजा जो तमने याद रहता है तो ठीक है, न याद रहता है तो घबरावानी जरूर नहीं, करवानी जरूर नहीं। मोस्ट ऑफली जो क्वेश्चन है आमांथी ज आवे छे। आ आप्या होय आ पूछे, अथवा तो आ आपेलुं छे अने आ पूछे। क्लियर है दरेक ने? चलो तो फटाफट एक बार जे फरीवार कोष्टक तमारी टेक्स्ट बुक में वाँची जाओ। हवे आपणे जे छे आगळ वात करवानी छे बीजा खूब अगत्यना मुद्दाओ पर। Kulihat yang kan terjadi, rasa yang kan terjadi, namun tak pernah ku doakan untuk terjadi. Buat kamu aku berikan harapan, aku hilangkan rintangan, walau tak pernah ku ciptakan keadaan. Sekilas cahaya yang pernah bersinar, sepucuk yang terbang di ribaan, di lubuk hati yang terdalam, terpaksa dan aku berserah, kau pun terbaik bagiku. Buat kamu telah ku berikan harapan, kini telah ku hilangkan rintangan, dan kini akan ku ciptakan kemesraan. एमसीक्यू में अगत्यना टॉपिक विषे डिस्कशन करी, स्फटिक प्रणाली विषे बात कर्या पछी हवे बात करवानी छे थियोरिटिकल खूब अगत्यनो प्रश्न। कॉन्सेप्च्युअली आ टॉपिक बहु अगत्यनो छे, आना रिलेटेड अढळक एमसीक्यू तमे करी शको छो। एक बार जो आनी ट्रीक तमने हाथ में आवी गई, अथवा तो एक बार जो आनी समझण तमारा मगज में बेसी गई, तो आने रिलेटेड कोईपण एमसीक्यू तमे सरळताथी सोल्व करी शको। शुं छे आ टॉपिक एनी आपणे वात करवानी छे, तो टाइटल आपशुं आपण एकम कोष दीठ परमाणुनी गणतरी। शुं आपशुं टाइटल? एकम कोष दीठ परमाणुनी गणतरी। એટલે કે એક એકમ કોષમાં કેટલા પરમાણુઓ હોય છે આની કેલ્ક્યુલેશન આપણે કરવાની છે। પહેલો એકમ કોષ આપણે અભ્યાસ કરવાનો છે સાદો ઘન, સિમ્પલ ક્યુબિક રચના। सादा घन की रचना में આપણે बात समझिए कि तमने स्क्रीन पर अहींया एक सादो घन देखाय छे, एक स्फटिक प्रणाली तमने देखाय छे। हवे आ स्फटिक प्रणाली में एक एकम कोष पण मारा ख्यालथी तमने देखातो हशे। आ एकम कोषने हूँ अहींया रिप्रेजेंट करूँ छूँ नाना स्वरूपे। देखाय छे आ एकम कोष ने रिप्रेजेंट करो छे। अहींया तमे जोई शको छो कि आ एक परमाणु गोठवायेलो छे। तो सादा घन की रचना में आपने खबर है कि सादा घन की रचना में दरेक खूणा पर एक परमाणु गोठवाय छे। सादा घन की रचना में दरेक खूणा पर एक परमाणु होय एटले अहींया तमे एकम कोष में जुओ तो दरेक
ખૂણા પર એક પરમાણુ હોય છે, બરાબર છે। જો હવે અગત્યની વસ્તુ છે ને આ મગજમાં તમે સમજવાની છે। તમે અહીંયા સ્ક્રીન ઉપર વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે આખી સ્ફટિક પ્રણાલી છે, આખો ઘન છે, એમાં નાના કુલ 8 એકમ કોષ તમને દેખાય છે। આની આગળના વિડીયો લેક્ચરમાં પણ મેં તમને સમજાવ્યું હતું ને અહીંયા પણ છે। તમે જોઈ શકો છો કે આ યલો કલરનો જે એકમ કોષ છે એની પાછળ એક છે, એની ઉપર, એની આગળ, જે રીતે 4 અહીંયા જેવી રીતે 4 સામે છે। ક્લિયર છે? વ્યવસ્થિત જો, ઝૂમ કરીને જો। હવે જુઓ, જે આ ખૂણા પરનો અહીંયા જે પરમાણુ છે, જે મેં અહીંયા રિપ્રેઝન્ટ કરેલો છે, આ પરમાણુ, એ પરમાણુ એ માત્ર ને માત્ર આ એક જ એકમ કોષનો નથી તમને દેખાતો। જો આ પરમાણુ ખાલી આ એક જ એકમ કોષનો નથી, એની પાછળ છે, એનો પણ છે, ઉપર છે, આગળ, આ બાજુ, નીચે, 8 એકમ કોષમાં આ પરમાણુ કોમન જોવા મળે છે। દેખાય છે દરેકને? જો દેખાય તો જ આ પાડવાની, બાકી નહીં આ પાડવાની। ખ્યાલ આવે છે ભાઈ દરેક વિદ્યાર્થીને? ક્લિયર છે દરેકને? શું મેં કીધું? અહીંયા તમે જુઓ છો તો આ એક પરમાણુ, ખૂણા પરનો એક પરમાણુ, એ માત્ર ને માત્ર આ એકમ કોષનો નથી, એટલે કે આ એકનો જ નથી, આ એક એકમ કોષ નથી, કારણ એ બધા જ એકમ કોષમાં સરખા ભાગે વેચાયેલો છે, તમે જોઈ શકો છો। ક્લિયર? તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે એકમ કોષના દરેક ખૂણા પરનો પરમાણુ, ખૂણા પરનો પરમાણુ એ કુલ 8 એકમ કોષમાં 8 એકમ કોષમાં સરખા ભાગે વહેંચાયેલો છે। તેથી પ્રતિ એકમ કોષ દીઠ દરેક ખૂણામાંથી પરમાણુનો 1/8 ભાગ આવે છે। આ વાક્ય જે છે એ આ વાક્ય સમજાવવું જરૂરી છે। આપણે વાત કરી પ્રમાણે કે આ એકમ કોષ જે છે, આ એકમ કોષમાં આ ખૂણા પરનો પરમાણુ એ માત્ર આ એકનો જ નથી, પણ બાકીના બીજા 7 એટલે કુલ 8 એકમ કોષમાં વિભાજિત થયેલો છે। એટલે એક પરમાણુ 8 એકમ કોષમાં હોય તો એક એકમ કોષમાં એનો કેટલામો ભાગ આવે? આઈ રિપીટ, આ એક પરમાણુ એ આ એક એકમ કોષનો નથી, યલો કલરનો જે છે, પણ એવા બીજા કુલ 7 એટલે ટોટલ કેટલા થયા? 8। આ પરમાણુ 8 ભાગમાં વિભાજિત થયેલો છે, તો આ એકમ કોષનો કેટલામો ભાગ એની પાસે આવે? તો કે કહી શકો કે સર આનો 1/8 ભાગ આવશે। ક્લિયર છે? 1/8 ભાગ એટલે કે આ ખૂણા દીઠ 1/8, આ ખૂણા દીઠ 1/8। આપણે વાત કરી પ્રમાણે આ પરમાણુ હતો, બરાબર, એ ટોટલ 8માં વિભાજિત છે, તો આ એકમ કોષમાંનો કેટલામો ભાગ આવશે? 1/8। અહીંથી કેટલો આવશે? 1/8, અહીંથી 1/8, 1/8, 1/8, 1/8, 1/8, દરેક ખૂણામાંથી કેટલા આવશે? 1/8 ભાગ આવે છે। તેથી દરેક ખૂણા દીઠ 1/8 ભાગ આવે છે, તો કુલ પરમાણુ સંખ્યા બરાબર કુલ પરમાણુની સંખ્યા, એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી થશે? અહીંયા હું લખું છું। તેથી એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા એક ખૂણા દીઠ કેટલામો ભાગ આવે છે? 1/8 આવે છે। એવા કેટલા ખૂણા દેખાય છે? જો જ 1 2 3 4 5 6 7 8 એવા કેટલા ખૂણા દેખાય છે? 8 ખૂણા દેખાય। મલ્ટીપ્લાય વિથ 8, 8 8 શું થયા? કેન્સલ થઈ જશે, તો કેટલા થશે? એક પરમાણુ। તો એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો બાળકો કે સાદા ઘનની રચનામાં એક પરમાણુની જરૂર પડશે। શું કરવું પડે? તો કે એક પરમાણુના 8 સરખા ટુકડા કરો, દરેક ખૂણા પર ગોઠવો, એટલે એક રચના તૈયાર થાય।
ક્લિયર છે? શું મેં કીધું? એક પરમાણુના 8 સરખા ટુકડા કરો એટલે દરેક ખૂણા પર ગોઠવો એટલે તમને એક સાદા ઘનના એકમ કોષની રચના તૈયાર થાય. જો આ મગજમાં ઘૂસવું છે ને બહુ જરૂરી છે. મેં આગળ વાત કરી છે, આ ઇમેજિનરી પોર્શન છે. અહીંયા માઇન્ડ તમારું અહીંયા જ હોવું જોઈએ. એવું નહીં વિડીયો જોતા હોય ને માઇન્ડ કંઈક બીજે રખડતું હશે તો નહીં થાય. ક્લિયર કહું છું, યુ હેવ ટુ ફોકસ હિયર. તમારે અહીંયા જ ધ્યાન રાખવું પડશે. શું કહેવા માંગુ છું હું તમને? અહીંયા આપણે વાત કરીએ છીએ કે પ્રતિ એકમ કોષ દીઠ કેટલા પરમાણુની જરૂર પડે. એક સાદા ઘનની રચના કરવા માટે, એકમ કોષની રચના કરવા માટે કેટલા પરમાણુની જરૂરિયાત પડે. તો તમે એમ કહો સાહેબ 8 ખૂણા પર ગોઠવી દો ને થઈ જાય ને. પણ મારા ભાઈ આ 8 ખૂણા પર ગોઠવો તો આમાં આ એક પરમાણુ થોડી ખાલી એકલાનો જ છે. એ કેટલાનો થાય? કેટલાનો થશે? તો કે બીજા 7 એટલે ટોટલ 8માં વિભાજિત થશે. આ ખૂણા પરનો પરમાણુ એ ટોટલ 8 પરમાણુમાં વિભાજિત થાય તો આમાં એનો કેટલામો ભાગ આવે? 1/8 ભાગ આવે સાહેબ. આવે છે 1/8 ભાગ. આવા કેટલા ખૂણા છે? આવા 8 ખૂણા છે. તો કુલ કેટલા પરમાણુ થયા? 1 પરમાણુ થયો. શબ્દ શું વાપરો છે? સાદા ઘનની રચનામાં પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા. પ્રતિ એકમ કોષ દીઠ કેટલા થશે? 1. પણ એવો શબ્દ વાપરો જ ને, સાદા ઘનની રચનામાં એકમ કોષમાં કેટલા પરમાણુની જરૂર પડે? તો એકમ કોષમાં 8 પરમાણુની જરૂર પડે છે. પ્રતિ એકમ કોષ દીઠ કેટલા જોઈએ? તો કે દરેકનો 1/8 પાર્ટ આવે એટલે 1 પરમાણુ થશે. ક્લિયર છે માઇન્ડસેટ આ બાબતે દરેકનું? જો આ જરૂરી છે, ખૂબ સમજ પડવી જરૂરી છે. ન ખબર પડતી હોય તો તમે જે જગ્યાએ છો, તમે જે જગ્યાએ બેઠા છો એ જગ્યાનો રૂમ, રસોડું, જે જગ્યાએ બેઠા છો ત્યાં વિચારો અને એનો એક ખૂણો પકડી લો. દાખલા તરીકે હું તમને સમજાવું છું, બરાબર? ચાલો, જો હું જે જગ્યાએ છું એ જગ્યાની તમને વાત કરું છું. આ ક્લાસરૂમની અંદર હું ઊભો છું અને આ ક્લાસરૂમનો હું આ ખૂણો છે એને ઇમેજિન કરું છું. હવે જરા ઇમેજિન કરો કે આ ખૂણો કેટલામાં વિભાજિત થયો હશે. વિચારો જરા, આ ખૂણો એ કેટલા વિભાજિત થયો હશે? તો કે કેટલામાં વિભાજિત થયો હશે? તો કે આપણે અહીંયા ઊભા છીએ, આવું જ ક્યાં છે? બાજુમાં હશે તે એનો હશે. આની ઉપરવાળાનો છે એનો એ ખૂણો બને. ઉપરવાળાની આ બાજુવાળા છે એનો ખૂણો બને. આ બાજુવાળા એનો ખૂણો, એની ઓલી બાજુવાળા એનો ખૂણો, એની ઉપરવાળા ખૂણો. તો આ ખૂણો કેટલામાં વિભાજિત થયો છે બાળકો? તો કે આ ખૂણો 8માં વિભાજિત થયો છે. કેટલામાં થયો છે? 8 પાર્ટમાં આ ખૂણો વિભાજન પામેલો છે. કેટલા પાર્ટમાં વિભાજન પામેલો છે? 8 પાર્ટમાં. બરાબર? તો જરા જુઓ જી, આ રૂમમાં કેટલા ખૂણા છે? તો કે 1/8 અહીંથી આવશે, 1/8 અહીંથી આવશે, 1/8 પહેલા કોર્નરથી, 1/8 આ કોર્નરથી, સામેથી 1/8, 1/8 સામેથી, 1/8 સામેથી, 1/8 સામેથી. દરેક ખૂણામાંથી 1/8 પાર્ટ આવતો હોય તો ટોટલ કેટલા થશે? તો કે 1/8 મલ્ટીપ્લાય વિથ 8. બરાબર? 1/8 ઇન્ટુ મલ્ટીપ્લાય વિથ 8. 8 વડે મલ્ટીપ્લાય કરો એટલે તમને જવાબ મળે છે 1 પરમાણુ. જવાબ તમારો આવે છે. ક્લિયર છે દરેકને? તો વિડીયો એકવાર એવું હોય તો પોઝ કરો. પોઝ કરીને તમારી ટેક્સ્ટબુક જે છે એ ટેક્સ્ટબુકમાંથી એકવાર રીડ કરો એટલે તમને છે આ મુદ્દો ક્લિયર થશે. બરાબર છે? ચાલો, તો સાદા ઘનની રચના પછી હવે વાત કરવાની છે મારે કેન્દ્રિત એકમ કોષ. અને આ કેન્દ્રિત એકમ કોષમાં મારે વાત કરવી છે અંતઃકેન્દ્રિત એકમ કોષ. શેની વાત કરવી છે હવે મારે? અંતઃકેન્દ્રિત, BCC. અંતઃકેન્દ્રિત એકમ કોષ. તો અંતઃકેન્દ્રિત રચનામાં તમને દરેકને ખ્યાલ છે શું આવશે? તો કે ખૂણા પર તો હોય જ. ખૂણા પર તો છે જ. આ ખૂણા પર તો પરમાણુ છે જ.
સોરી આ ખૂણા પર દરેક પરમાણુ, પણ એક પરમાણુ અહીંયા એકમ કોષની મધ્યમાં હશે. આપણે આગળ એકમ કોષના પ્રકાર ભણ્યા ત્યારે કીધું હતું ને, બીસીસી રચના. બીસીસી રચનામાં ખૂણા પર પરમાણુ, પણ એક આખો પરમાણુ આ એકમ કોષમાં હશે. તો કુલ કેટલા પરમાણુની જરૂર પડશે? તો કે આપણે લખી શકીએ કે ખૂણા દીઠ પરમાણુ, ખૂણા દીઠ પરમાણુની સંખ્યા. આમાં દરેક ખૂણા દીઠ આવવાનો તો કેટલામો ભાગ છે? 1/1 આવવાનો છે. એવા કેટલા ખૂણા છે? 8. તો કુલ કેટલા પરમાણુ થયા? એક પરમાણુ. એક પરમાણુ ખૂણો દીઠ, અને એક પરમાણુ એ એકમ કોષની મધ્યમાં છે, આ વચ્ચે છે, જેના કોઈ ભાગ પડતા નથી. એટલે તમે જે ક્લાસરૂમમાં ઊભા છો, તો તમે જે જગ્યાએ છો ત્યાં વચ્ચે ઊભા રહીને જુઓ, ખૂણા દીઠ 1/1 ને તમે જ્યાં ઊભા છો એક આખો પરમાણુ છે, એ આખો તમારો પોતાનો, એમાં કોઈનો ભાગ પડતો નથી. તો એ એક આખો પરમાણુ થયો. તેથી કુલ પરમાણુની સંખ્યા ખૂણા દીઠ એક પરમાણુ અને મધ્યમાં એક પરમાણુ. તો કુલ પરમાણુ કેટલા થવાના છે? 2 પરમાણુ. એટલે બીસીસી રચના કરવા માટે મારે કેટલા પરમાણુની જરૂર પડશે? 2 પરમાણુની જરૂર પડશે, જેમાં એક પરમાણુ વચ્ચે મૂકી દો અને એક પરમાણુના 8 ટુકડા કરીને 8 ખૂણે ગોઠવી દો, એટલે થઈ ગયો તમારો બીસીસી. ખબર પડી ગઈ દરેકને? મગજ અહીંયા હાલવું જોઈએ, લોજિક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, માઇન્ડ મેન્ટલી પહેલાં પૂરો પ્રેઝન્ટ હોવો જોઈએ. જે મેન્ટલી અત્યારે ડિસ્ટર્બ હોય ઘડીક નહીં જોતા વિડીયો, ફ્રેશ થઈને પાછા જોવા માંડો, પણ મેન્ટલી પ્રેઝન્ટ હોવો જોઈએ. હું જે શબ્દો બોલું છું, ડાયાગ્રામ જે દોરું છું, એ ક્લિયરલી કોન્સેપ્ચ્યુઅલી મગજમાં ઉતરવો જોઈએ, અને બાકીનું વધારે હું ટેક્સ્ટ બુકમાંથી વાંચી લેવાનું છું. ઓકે, તો આજનો વિડીયો લેક્ચર છું આજે અહીંયા સુધી રાખું છું, કારણ કે હવે બાકીના બીજા બે લઈશ તો મગજ બેન્ડ મારી જશે. બરાબર, તો આજે આપણે અહીંયા સુધી જ મર્યાદિત રાખીએ છીએ. બાકીની વસ્તુ છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરું છું. ત્યાં સુધી વ્યવસ્થિત વાંચજો, સમજજો અને કોઠો ગોખી નાખજો. બરાબર, બાય.